વડોદરા શહેરમાં અટલાદરા ગામ ખાતે તળાવ ઓવરફ્લો થતા વરસાદી પાણીનો નિકાલ નહીં થતા લોકો કફોડી હાલતમાં મુકાયા છે. વડોદરા શહેરમાં વરસેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા, તો બીજી તરફ અટલાદરા ગામની તંત્રના પાપે દુર્દશા થઈ છે. અટલાદરા તળાવ ઓવરફ્લો થતા ગામના રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ વરસાદી પાણીનો નિકાલ નહીં થતા સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી છે. અત્યાર સુધી કોઈ કાઉન્સિલર કે કોર્પોરેશન અધિકારીઓ જોવા પણ નથી આવ્યા તેવા સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યા હતા. બીજી તરફ લોકોને પોતાના વાહનો લઈને પસાર થવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. કેટલાય લોકોના વાહનો બંધ પડ્યા હતા, ત્યારે ગામના યુવાનોએ આગળ આવી આ વાહનોને ધક્કો મારી બહાર કાઢવાની ફરજ પડી હતી. વધુમાં સ્થાનિક લોકોએ અટલાદરા ગામમાં પ્રી મોન્સૂનની કામગીરી થઈ નથી તેવા આક્ષેપ સાથે તંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ये आने जाने में प्रॉब्लम होता है, पानी भरा रहता है, हमको घूम के उधर से जाना पड़ता है। कितने दिन से ये परिस्थिति ये जब से बारिश चालू हुई तब से ऐसा ही है। स्टार्टिंग में कॉर्पोरेशन क्या करता है? कुछ नहीं करता है, अभी तक ऐसा ही है। जब से बारिश चालू हुई तब तक यही कंडीशन देख रहा हूँ, हमको उधर से घूम के मंदिर से टर्न होके जाना पड़ता है, किसकोली सर्कल होके। रोड कैसे है सब? रोड तो सब टूटे पड़े हैं, आगे भी उधर से लेके यहाँ तक पूरा रोड टूटा पड़ा हुआ है। આ પાણી ચોફેર જાય, રોડ બોડ તૂટી જાય, નીકળવા બે ચોફેર નીકળાય એવું નહીં, બરાબર. આ બાજુ કોઈ ફરી બધું જવું પડતું આપે ટ્રાફિક બસ સ્ટેન્ડ થી સીધું નીકળાય. रोड केवा जाइना રોડ બેકાર આ તૂટી જાય, બધા તૂટી જરા. આ બાજુ તો બિલકુલ ના નીકળાય, તો બેરા લોકો ગાડીઓ કાઢે. કોર્પોરેશન નું તંત્ર શું કરે છે અત્યારે? એ શું કરવાના? એ બધું આવું બધું પુરાણ જેમ તેમ પૈ ના જાય. આ ગઈ સાલ આ બોર્ડ આ રોડ તૂટી ગયો. કેટલા વર્ષથી આવી પરિસ્થિતિ છે? આ તો ચાલુ જ રહે આવું ચોમાસું.